ભણી ગયા આપણે તાર શું ઓલરેડી બની ગયા કમ્પ્લીટ જ છે. અતારમ આ શું એ મારા એને કઈ કોન્સેપ્ટ ને ખાવા નથી ખાતા પાણી નથી પીતા અતારમ ઢેસું કરું મારા કૂતરે લે હવે મારું ખાવાનું મને તાર મામે કીધું તો ભેગો છે લઈ જાઓ કે આપણે તો કે જાવું છે ચક્ષી કે કેવા ગામ જવાનું હતું હું એ ભૂલી ગયો છું. રોજે આણે ભણતો મને ભૂલવાડ્યો પણ બોલ આ અતારમાં આ બધું શું કર્યું છે? શું હા આ શું દેદાર કર્યા હતા આપણે તો જતો આપણે તો ચા આપણે ઠેકે લા મામે મને કીધું છે કે એક આ તો માણસ લઈ રહ્યા આપણે બહાર જવાનું છે ચિયા ગમ જવાનું છે તને ભાડે હું ભૂલી ગયો. અરે પણ મને એને ફોન કર્યો હતો મને કે મેસી લેતો તો મેસી છે ને એસી હવે મને ખબર નહીં પડી કે મેસી લેતો મેસી મને મામાને એસી શું કરવી એટલે એસી નહીં મેસી મેસી ટ્રેક્ટર ઓય એમ ક્યાં કન ભૂડા એસી શું કરે તું એ મને તો ખબર પડે એમ હતા. તો હવે ભૂડા પણ તમે દીધેલા ને આવવાનું લઈને જાય છે અને જવાનું છે વિસનગર પાસે મારું હારું કાઠું તને ક્યાંથી આવ્યો તું? કીધો કર્યો અરે જયપુરથી બસ હેડતી ફોન કરી નાખ્યો મને ફોન કર્યો આમન ફોન કર્યો ભૂડા હવે આ તારે ભૂડા આને વિસનગર ચમ લઈ જાવ લા મામા હું કરતા હતા ચાર નો તમે આને તમે વિસનગર લઈ જવાનું કહો પૈસા જો લેવા હેરાન કરો આ ઉભી વાટે હેરાન કરીશ મને સોડા પાલ છે પરા સોડા ને નાટો ડમરી શું છે પ્રું તારામાં કે અડે ગયો અરે પણ તું સારો અરે મામા હું શું કહેતો હું જયપુર જોતો જયપુર ને હું જયપુર જોતો ને જયપુરથી હાલ ખટારા મૂક્યો હાલ ખટારામ ને વિતર્યો મામા ને ભમતો આવતો તો નેઠ આટલે લાવ્યો છે પૈસા એમ તમારે ચિંતા નહીં કરવાની તમારું શું કહેવાનું હવે શાંતિ રાખો બસ આબાની તૈયારી છે શાંતિ રાખો હોય બસ આવે હોય તો હેલો ઓલે હે ઓય મામા વિસનગર નહીં જાતી પાછી મેરણા નહીં જાતી મામાને એમ તો બધી ખબર છે બાપુ કરેલો મને કે સવાણામ જાય છે ભલે હાલો મિત્રો હવે આગળ આપણે ડાયરેક્ટ ચાણસમાં પહોંચી અને તમને ફાઇનલી વિડીયો મળશે જોવા માટે. ઓકે મસવાળો બતા કે પડી ના ધોકા હમારા લેવું પડે આપણા ભેળો મેમ્બર વળે તમને વળે ત્યાં વળે મોટી મોટી વાતો કરે આખા આવડતું નહીં બાપા ના આવડે તારે નહીં આવ્યું બસ ને ટ્રેક્ટર રાખવાનું ઈ તો હું તને બતાવું તમે પૂછો કે તમે માતા પર કેવો પડશો થઈ ગયા બસમાં બેઠા ને
અને હજુ ઉતર્યો જ નથી. થોડોક છે થોડોક પચાસ ને થોડોક હવે આમાં વાતમાં એવું છે એકચ્યુઅલી કે જગ્યા હતી ને બસમાં બરાબર ને ભીડમાં આવ્યા હતા ઊભા પગે એટલે અમે હેરાન ચાહતા ને તે પકોડા જેવા થઈ ગયા હતા. હવે આમાં મકસદ ત્યાં આવવાનું છે મહેસાણાની બસ પકડવાની છે. મહેસાણાની બસ પકડવાની છે એમાં જો હવે અમે રસ્તો શું જવા આવે છે પકોડો છે ખાસ છે પકોડાની વાત નથી ભરવાની પણ હવે વસ્તુ લેવા હોય એની વાત છે. નાના તમે મકોડાની બસ મકોડાની બસ છે મને તો બીક લાગતી હતી ને મારા ભડકી પહેર બાપુ હોય બસમાં ટ્રાફિક હતી તો બીક લાગતી કાનમાં બૂટા રહેજો સાજી એનાની લાઈન પહેરજો કાના તાર કરજો ભલે તો હવે આપણે મહેસાણામાં ભેળા થાય ઓકે એટલે વિડીયામાં મંડ્યા રહેજો ઓલરેડી ચા પીવાની ચાલુ છે જો આ ચાણસમાની ચાની હોટલ છે બસ સ્ટેશનની બાજુમાં બહુ સરસ મજાની કડક ચાય બને છે મિત્રો એટલે અવશ્ય પીવાનું ભૂલતા નહીં. હાલો છે ને એટલે નજારા જેવા પાછા દેવાના જુઓ તો ખરી. ઓહો વાંકડા ને ગમલો ઠંડો વાંડલાનો મિત્રો તો આપણે પાસે મળશે મારે ચા બદલાઈ ગયો એટલે મિત્રો ઓલરેડી મહેસાણા પહોંચી ગયા છીએ અને ઓટોમાં બેસીને આવ્યા છે બસ સ્ટેશન નવાસા ખબર પડતી બસ સ્ટેશનમાં બસ સ્ટેશન હા ડોડાદારે આ બસ સ્ટેશનમાં આવ્યા છે મિત્રો. બસ સ્ટેશનમાં જઈને તમને થોડાક મળી ઓલરેડી આ મહેસાણાનું બસ સ્ટેશન. તો મિત્રો ઓલરેડી આપણે પહોંચવા આવ્યા છીએ મગરોડા બસની અંદર છીએ. જો આપણે એક આ ભાઈ બેઠા એક ભાઈ સામે ત્રણ લાઈનમાં બેક ટુ બેક બેઠા છે. જોઈ લો તમે કેમ છે ભાઈ પહોંચવા આવ્યા મોટો કેમ મારી ગયો છે. દારૂ ઉતર્યો તમને દારૂ ઉતર્યો હે દારૂ ઉતર્યો અહીંયા એની નશામાં તો હાલ તો હવે ઉતર્યો જ છે. બસ તો હવે ઉતરી ગયો જ ભાઈ. બરાબર તો મિત્રો જોઈ લો ઓલરેડી આપણે પહોંચવા આવ્યા છીએ મગરોડા. જો મિત્રો હજી મગરોડા આવ્યું નથી બીજું એક ગામ આવી ગયું છે. તો જો મિત્રો બહુ શાંતિ ઉતાર નહીં કરો ધડમ ધડા. આપણે જે મકસદે આવ્યા હતા અહીંયા એ આ છે ટ્રેક્ટર બરાબર અને આ છે અમારા જૂના શેઠ બરાબર. આમના પાસેથી આપણે ટ્રેક્ટર લીધું છે. ત્યાંથી જે વિડીયો બનાવ્યો હતો ને એના વ્લોગનો આ વિડીયો છે અને આ ટ્રેક્ટર આપણે રાખ્યું છે વેચાતું બરાબર. તો મિત્રો હવે અમે નીકળ્યા રહ્યા છે અને હવે તમારે કાંઈ કહેવું છે વિડીયામાં? અને ભાઈને હાથવીને સુખ શાંતિથી જીવતી ના ભગવાન એમને સહાય કરે લીલા લહેર. જય માતા જય માતા. તમારે કંઈ કહેવું? બસ હવે કોને ટાઈમસર કેવું લાગ્યું ટ્રેક્ટર કેવું લાગ્યું? ટ્રેક્ટર તો બિલકુલ મસ્ત લાગ્યું છે, બરાબર. ગમ્યું છે. ઓકે ઓકે બોલો ભાઈ ડ્રાઈવર તમને કેવું લાગ્યું? યાર સારું હતું ખૂબ, પણ એનાથી વધુ મને ટ્રેક્ટરના માલિક એટલે આપણા શેઠ જૂના શેઠ વધુમાં વધુ સારા એ છે. બરાબર. કારણ કે એવા એનું અનુભવી અને એવા માયાળુ છે ને તમે વાત જ ના કરજો. બરાબર ઓકે ઓકે. તો મિત્રો આગળ જોતા રહેજો વિડીયો, કારણ કે આનો વ્લોગ હજી બહુ લાંબો થશે અને તમને પૂરેપૂરું ટ્રેક્ટરની માહિતી મળતી રહેશે. ઓકે જય માતાજી. બહાર ના મૂકતા અમે. તો મિત્રો જો પૂજન કરવા માટે ટ્રેક્ટરને માતાજીએ પજે લગાડવા માટે લાવી દીધું છે. આ જો આવી રીતે રીતિ રિવાજ પ્રમાણે એને પૂંખીને ઢીલા કરીને તાએ પજે લગાડ્યું.